पुलिस वाले प्रोटेस्टर्स के ऊपर पथराव कर 20મી જુલાઈના રોજ સંસદ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળો દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયેલું છે અને આજે પણ વિપક્ષી પાર્ટીના જે સાંસદો છે તેમણે સંસદના મકર દ્વાર પર ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપોના નારા લગાવ્યા છે. વિપક્ષના સાંસદો બંને ગૃહોમાં આ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ઘર્ષણ થયું તેની પર ચર્ચા ઈચ્છે છે. ત્યારે દેશની સુપ્રીમ કોર્ટે આ 20મી જુલાઈના ઘર્ષણ પર એક કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે આંદોલન થવાના આધાર પર તમે લાઠીચાર્જ ના કરી શકો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 20મી જુલાઈનો દિવસ ભારતના પોસ્ટ ઇન્ડિપેન્ડન્સના ઇતિહાસમાં હંમેશા માટે અંકિત થઈ ગયો, જ્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સંસદ તરફ કૂચ કરવામાં આવી અને ત્યારબાદ અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસ દ્વારા તેમની પર લાઠીચાર્જ કરાયો, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને પેલેટ ગન પણ તેમની પર દાગવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં ઘાયલ થયા છે. તો હવે આ લાઠીચાર્જ પર સુપ્રીમ કોર્ટમાં કેટલી પિટિશનો દાખલ કરવામાં આવી છે? તો આજે સુપ્રીમ કોર્ટમાં CJI સૂર્યકાંત, આ ઉપરાંત અન્ય ન્યાયમૂર્તિ એક છે જોય માલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ V મોહનાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી છે. CJI સૂર્યકાંત દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે ભારતનું બંધારણ નાગરિકોને અધિકાર આપે છે કે દરેક નાગરિક શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી શકે. જ્યાં સુધી પ્રોટેસ્ટ શાંતિપૂર્ણ છે અને કાયદાના દાયરામાં છે ત્યાં સુધી તેમની પર બળ પ્રયોગ ના થઈ શકે. જો બળનો ઉપયોગ થયો છે તો તેની તપાસ થવી જોઈએ. આ માત્ર દિલ્હીની વાત નથી, માત્ર આંદોલન થાય છે તે બાબતે લાઠીચાર્જ ન થઈ શકે. તો હવે સુપ્રીમ કોર્ટે 20મી જુલાઈના રોજ જે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા તેમને પણ હાજર રાખવાનો આદેશ આપ્યો છે. તો હવે અદાલત આગામી સુનાવણી મંગળવારના રોજ કરશે. તો વકીલ ચાંદ કુરેશી દ્વારા જે PIL દાખલ કરવામાં આવી છે તેમાં તેમણે કોર્ટ સમક્ષ તપાસની પણ આ સમગ્ર મુદ્દે માંગ કરી છે. આ ઉપરાંત ભીડને કંટ્રોલમાં રાખવા સાદા કપડામાં પોલીસની હાજરી પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. તો વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે માંગ કરી હતી કે દિલ્હી પોલીસને આ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો ઓર્ડર કોણે આપ્યો, તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગણી રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે. હવે આપણે જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ અને અર્ધલશ્કરી દળો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં ઘણા વિદ્યાર્થીઓ એ રીતે ઘાયલ થયા છે કે તેમને જે રબરની જે પેલી બુલેટ ગન હોય છે તે તેમને ખૂબ ગંભીર જગ્યાઓએ વાગી છે અને આ કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. અને આ કારણે હવે એ પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે પેલેટ ગન દિલ્હી પોલીસ પાસે હોતી નથી. આ ઉપરાંત જે પેલેટ ગન હોય છે તે માત્ર ને માત્ર અર્ધલશ્કરી દળો પાસે હોય છે, પરંતુ અર્ધલશ્કરી દળોને એ અધિકાર નથી હોતો કે તે પેલેટ ગન ચલાવે. તો આ પેલેટ ગન ચલાવવાના ઓર્ડર કોણે આપ્યા? અને આ મામલે હાલમાં તો દેશનું રાજકારણ ગરમાયેલું છે. તો જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમગ્ર બાબતે શું આદેશ આપવામાં આવે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.